નમસ્કાર। આજે આપણે પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો એક પ્રસંગ વિશે વાત કરવાના છીએ, જે આપણને જીવનમાં ઘણું બધું શીખવાડી રહે છે કે એક વખત પ્રમુખ સ્વામી મહારાજ બોરસદ ખાતે પધરામણી માટે પધાર્યા હતા। અગાઉથી નક્કી થયેલા કાર્યક્રમ પ્રમાણે સ્વામીશ્રી નિર્ધારિત સમયે બોરસદ પહોંચી ગયા। સ્વામીજીના આગમનને વધાવવા માટે મેઘરાજા પણ મોસમ વગર સાવ અચાનક આવી ગયા। કમોસમી વરસાદને કારણે રસ્તામાં બધે પાણી ભરાયા હતા। આવી પરિસ્થિતિમાં પણ સ્વામીજીએ અગાઉથી નક્કી કર્યા મુજબ હરિભક્તોના ઘરે પધરામણી કરવાનો કાર્યક્રમ ચાલુ જ રાખ્યો। એક ઘરે પધરામણી કરવાની હતી, પરંતુ ત્યાં કોઈ કામ ચાલતું હોવાથી ગાડી ઘરના દરવાજા સુધી જઈ શકે તેમ ન હતી। ગાડી ઘરના દરવાજાથી થોડે દૂર ઊભી રાખવામાં આવી। સ્વામીજી અને સંતો ગાડીમાંથી નીચે ઉતર્યા। ચારે તરફ પાણી ભરાયેલા હતા। સ્વામીની સાથે કેસી બારોટ નામના એક વડીલ હરિભક્ત પણ હતા। બધા વિચારતા હતા કે રસ્તામાં પાણી ભરાયેલા છે અને રસ્તો દેખાતો પણ નથી, તો હવે ઘરના દરવાજા સુધી કેમ પહોંચવું? સ્વામીજીનું ધ્યાન પડ્યું કે રસ્તામાં વચ્ચે વચ્ચે નાના પથ્થર અને ઈંટો મૂકીને લોકોએ રસ્તા જેવું બનાવ્યું છે। વૃદ્ધાવસ્થામાં એના પર પગ મૂકીને ચાલવું થોડું મુશ્કેલ હતું, પરંતુ સ્વામી બાપા ધીમે ધીમે આ ઈંટો પર પથ્થરો પર ડગલા મારતા ગયા અને ઘરના દરવાજા સુધી પહોંચી ગયા। સામે પહોંચ્યા પછી સ્વામીએ પાછા વળીને જોયું તો કેસી બારોટ હજુ ત્યાંના ત્યાં જ ઊભા હતા અને રસ્તાની સામેની બાજુ પર કેવી રીતે જવું એની અસમંજસમાં હતા। સ્વામીજી એમની મૂંઝવણ પારખી ગયા। સ્વામી બાપાએ કેસી બારોટને કહ્યું કે બહુ વિચાર ન કરો, આવી જાઓ। કેસી બારોટે કહ્યું, બાપા, આમ કેવી રીતે આવું? બધે પાણી ભરેલા છે। સ્વામીજીને સ્મિત સાથે કહ્યું, તમે બીજો વિચાર ન કરો, મારી પાછળ પાછળ ચાલી આવો એટલે કોઈ વાંધો નહીં આવે। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કેવળ કેસી બારોટને જ નહીં, પણ સુખ શાંતિની ઈચ્છા રાખનારા સૌને તે પ્રાપ્ત કરવાની ચાવી બતાવી આપી। માત્ર આધ્યાત્મિક જ નહીં, જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા ઈચ્છતા હોય તો એનો સરળ રસ્તો સ્વામીજીએ આપણને સૌને બતાવ્યો છે। એમની પાછળ પાછળ ચાલ્યા જઈએ એટલે કે એ જેવું જીવન જીવ્યા છે એવું જીવવાનો પ્રયાસ કરીએ તો ક્યારેય કોઈ વાંધો નહીં આવે પાક્કું છે। તો સૌ સનાતની ધર્મ પ્રેમીઓને આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી ચેનલને સબસ્ક્રાઈબ કરો।